વડોદરા મહાનગરપાલિકાના ઉપક્રમે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી મેયર પિંકીબેન સોનીના હસ્તે વડોદરા શહેરના હરની સ્કલ્પચર પાર્ક ખાતે કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં આજે ખૂબ જ ઉત્સાહ સાથે આ પર્વને ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં મેયર પિંકીબેન સોનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી, नेता मनोज पटेल, म्युनिसिपल कमिश्नर दिलीप राणा साथे पालिकाना तमाम अधिकारीओ अने सौ काउंसिलर हाजर रह्या हता। 20મી જાન્યુઆરી આજના આપના પ્રજાસત્તાક દિવસના આ ઐતિહાસિક અવસર પર હું આપ સૌને સંબોધિત કરતા ખૂબ હર્ષની લાગણી અનુભવી રહી છું। આજથી 75 વર્ષ પહેલા એટલે કે 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ તેમ આ સંવિધાનને તૈયાર થતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા। સખત પરિશ્રમ બાદ તૈયાર થયેલા આ સંવિધાન 284 સાંસદ સભ્યો દ્વારા જ્યારે હસ્તાક્ષર કરવામાં આવ્યા 24મી જાન્યુઆરી 1950ના રોજ, અને એના 2 દિવસ પછી એટલે કે 26મી જાન્યુઆરી ને 1950ના દિવસે આ સંવિધાન અમલમાં મુકાયું। આજે આપણો દેશ એ વિશ્વ પરિવારમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે। વિશ્વમાં પણ પ્રાચીન કાળમાં ભારતને જ્ઞાન અને વિવેકનું ઉદ્ગમ સ્થાન માનવામાં આવતું હતું। આજના દિવસે આપણે આપણા એ શૂરવીર શહીદોને યાદ કરીએ કે જેમણે માતૃભૂમિને વિદેશી શાસનરૂપી ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવી અને પોતાના પ્રાણોની આહુતિ પણ આપી હતી। આઝાદી મળ્યાના 75 વર્ષ પૂર્ણ થયા પછી જ્યારે ભારત દેશમાં આજના દિવસે 1950ના વર્ષમાં જ્યારે આ સંવિધાન લાગુ કરવામાં આવ્યું, ત્યારે આજના આ સોનેરી અવસર પર સૌએ સાથે મળી અને આજે રાષ્ટ્રધ્વજ ધ્વજ જે આપણા સૌના માન સન્માન અને ગૌરવનું પ્રતીક છે, ત્યારે સૌએ ભેગા મળી અને વિશ્વ ફલક ઉપર ભારત દેશ જે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે અને આઝાદીના 100મા વર્ષે મોખરાના સ્થાન પ્રાપ્ત કરશે, ત્યારે આ અમૃત મહોત્સવમાં થઈ રહેલા વિકાસની હરણફાળ દેશને દુનિયામાં કંઈક અલગ સ્થાન પ્રાપ્ત કરાવશે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝન અને દૂરંદેશીના કારણે આજે આપણા દેશનો યુવાન જે સપના જોવે છે તેમાં સમગ્ર વિશ્વ પોતાનું ભવિષ્ય જોઈ રહ્યું છે। આજના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।